નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ મારી સાથે સ્ક્રીન પર ધનજી પાટીદારને જોઈ રહ્યા છો. વિસાવદરની ચૂંટણીને લઈને જ્યાં રસાકસી જામી છે અને ક્યાંક દારૂ દેખાય છે, ક્યાંક પૈસાની લેતી દેતીની વાત આવી રહી છે, કોંગ્રેસના નેતાઓનું નામ આવી રહ્યું છે. ધનજી પાટીદાર આમ તો કોંગ્રેસના સમર્થક છે, પણ આજે વિસાવદર ઉપર શું કહી રહ્યા છે તે તેમની પાસેથી સાંભળી લઈએ. ધનજીભાઈ, શું કહેશો? જે રીતના વિડીયો સામે આવે છે અને ઘણા બધા કોંગ્રેસના નેતાઓના નામ આવે છે કે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા થઈને આમ આદમી પાર્ટી નો ખેલ કરવા માંગી રહી છે. અને બધી બનાવટી ગોપી મેડમ બધી વાતો છે. આજે જો કાલે દારૂ પકડાણો એ વાડીના માલિક એ કિસાને આજે એવું નિવેદન આપ્યું કે ભાઈ મારા બધા દરવાજા ખુલ્લા હોય છે, અહીંયા બધું પડ્યું રહે છે, આ રોડ ઉપરથી નીકળ્યા હોય મૂક્યું હોય, મારા પરિવાર ઉપર કોઈ ગુનો નથી, કોઈ કશું નથી, સીધો સાધો બિચારો ખેડૂત લાગે છે, એની વાડીએ દારૂ મુકાઈ દીધો અને પછી ફજેતો કર્યો, પછી બધાને બતાવ્યું આમ છે તેમ છે, આ બધા ધતિંગ બતાવે. કાલે તમે સમજો કે 2 લાખ રૂપિયા લલિતભાઈ વસોયાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને આપ્યા, બરાબર? તો હું એમ કહું છું આજે એ તાલુકાના કાર્યકર્તા છે, તાલુકાના, અને આજે એમના પ્રદેશના મહામંત્રી પકડ્યા, પોલીસે એમને પકડ્યા ને એમના ડ્રાઈવરને પકડ્યા. એની શું કહે છે? એ કોને આપ્યા? ગોપી મેડમ, ચૂંટણીનો હદગંડો તમે સમજી લો કે આ વિસાવદરની ચૂંટણીની 1 મિનિટ માટે સાઈડમાં મૂકી દો. નથી આપણે ગણવું, ચલો હળો, વિસાવદરમાં જે થયું ખોટું. એના પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ઉપર લઈ જવાનો કોનો પ્લાન હતો? તમારો વિરોધ કરવા કોઈ પાર્ટીના કાર્યાલય જવાય કે વિધાનસભા ગૃહની અંદર વિરોધ કરાય કે વિધાનસભા ગૃહનો ઘેરાવ કરાય? કોણ લઈને કીધું? ત્યાં ઈસુદાનભાઈ ગઢવી અને આ બધા ગયા હતા. તમે શું થયું? ઈસુદાનભાઈ ગઢવી દારૂ પી અને મહિલાની છેડતી કરી, આ કર્યું તે કર્યું. તો એ વાતનું હું માનતો નથી કે ઈસુદાનભાઈ ગઢવી મહિલાની છેડતી કરે, ઈસુદાનભાઈ ગઢવી દારૂ પીવું, પણ ત્યાં દારૂડિયા તમે ગયા એટલે સાબિત થઈ ગયા કે ન થઈ ગયા? તો અમે દારૂ નથી પીતા એ વખતે એવું કહેતા. આજે તમે સમજી લો કે એક કિસાન ના ત્યાં તમે દારૂ મૂક્યા, કોણ મૂક્યો? કિસાન ને કોઈ રાત્રે ખબર હોય કિસાન દારૂ વેચતો હોય તો એ પોલીસ થી અજાણ હોય? ગુજરાતની અંદર તો કેટલોય દારૂ હર રોજ આવે, કોઈ વિસાવદરની ચૂંટણી દારૂ આવે એવું તો હ નહીં. અને એમને ગોપાલભાઈ કેવી રીતે ખબર પડી હતી? ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કેવી રીતે ખબર પડી હતી કોઈ દારૂ એક્ઝેટ સ્ટેશન સ્ટેન્ડ બધું મળી રહ્યું? ગોપી મેડમ, બધી ઉપજાઈ દીધેલી વાતો છે. બસ કેવલ ના કેવલ ગોપાલભાઈની એક નીતિ છે, લગ્ને હું કુંવારો. અને દિલ્હીમાં હારી ગયેલા સેનાપતિનું સૈન્ય અત્યારે ગુજરાતની અંદર પોતાની ધાક જમાવવા માટે હજી વલખો મારી રહ્યું છે. એમને એ ખબર નથી કે આપણા સેનાપતિ દિલ્હીમાં હારી ગયા. આજ ગોપાલભાઈ 2022માં કતાર ગામની અંદર તમે એમનો ભાષણો જોજો ધારી. આ ગોપાલભાઈ બોલતા હતા આમ આદમી પાર્ટીના ઈમાનદાર પાર્ટીના કેજરીવાલ ઈમાનદારના સૈનિકો આજે લડી રહ્યા છે, નામ કરી રહ્યા છે. વિસાવદરની અંદર ઈમાનદાર જેવો શબ્દ તમે કયો સાંભળ્યો હોય તો મને બતાવો. કેમ ઈમાનદાર શબ્દ બંધ કરીને કયો? કારણ શું? કતાર ગામમાં ઈમાનદાર શબ્દ. કતાર ગામમાં ગોપાલભાઈ ખેડૂત નતા. વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ લડવા એટલે ખેડૂત બની ગયા. ગોપાલભાઈ હજી ત્રીજી પેટા ચૂંટણી હોય ને, અમારું ઊંઝા આવે ને તો વેપારી બની જાય, કારણ કે એશિયામાં મોટામાં મોટું માર્કેટ યાર્ડ છે. ગોપાલભાઈ અહીંયા પેટા ચૂંટણી લડવા આવે ને તો એ વેપારી બની જાય, વેપારમાં હું કુશળ છું, મને આમ છે. આ કોઈ સ્ટાન્ડર્ડ હતા? બધી જનતા જાણે છે કે તમે બી ટીમનું કામ કરો છો. લલિતભાઈ વસોયા હોય, લલિતભાઈ કગતરા હોય કે પરેશભાઈ દાનાણી હોય, શું કામ 2 લાખ રૂપિયા આપે? કારણ છે. અને ગોપાલભાઈને વિરોધ કરાવવા માટે આમ આદમી પાર્ટીના વ્યક્તિને 2 લાખ રૂપિયા આપો એટલે ગોપાલભાઈનો વિરોધ કરે. ગોપાલભાઈ એવો કોણ છે? શું છે ગોપાલભાઈ તે એમનો વિરોધ કરે? ગોપાલભાઈની નીતિ સિસ્ટમનો વિરોધ હું આ તમારા વિડીયોમાં કરી જ રહ્યો. ગોપાલભાઈ અને હું ગોપી મેડમ 2018માં શહીદ યાત્રા નીકળીને એટલે ઉમિયા માતા સંસ્થાનની અંદર હું અને ગોપાલભાઈ 20 થી 25 દિવસ સાથે રહ્યા છીએ. ગોપાલભાઈની શું વિચારધારા એ મને ખબર ન હોય? ગોપાલભાઈની વિચારધારા આ છત નહીં. અને જે વ્યક્તિ મારી એક જ ફંડા કે જે આજે હું શું બોલી રહ્યો છું
અને કાલે તમારા ઇન્ટરવ્યુ તમે મારું ફરીથી લો અને મારી વાક્ય રચના બદલાઈ જાય, મારી વિચારધારા આખી ચેન્જ થઈ જાય, તો ગોપી મેડમ એ વ્યક્તિનો ભરોસો આપણે કેવી રીતે કરવો? મારો તો મૂળ ફંડા આ છે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ મોટેરા સ્ટેડિયમ ઉપર નામ બદલાઈ ગયું. આજે 3-4 વર્ષના વાણા વહી ગયા અને 3-4 વાર સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ સરદાર વલ્લભભાઈ મેમોરિયલ હોલ શાહીબાગ ખાતે 3 વાર સભાઓ મિટિંગો બોલાવી 3 વાર અમે આમંત્રણ આપ્યું. આણંદ જિલ્લાના એમના આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ પટેલને પણ અમે કીધું હતું. હરેશભાઈ પટેલે ફોન કરીને ગોપાલ ઇટાલિયાને પૂછ્યું. એ વખતે ગોપાલ ઇટાલિયા પ્રદેશ અધ્યક્ષ હતા. ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે આપણા કોઈ તોફામાં પડવાનું નથી અને એમને મૂકી દીધું એઠું દફતર. હરેશભાઈ આણંદ જિલ્લાના છે. એ ખમીર બનતી જમીન અને ભૂમિ ઉપરથી હરેશભાઈ આવે છે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ. એમને એમના હોદ્દાને ઠોકર મારી અને અમારી લડતમાં એ જોઈન થયા હતા. આ બિલકુલ સ્પષ્ટ આ હકીકત તમે જો આ વ્યક્તિની માનસિકતા. અરવિંદ કેજરીવાલ કેટલી વાર 2022માં ગુજરાતમાં આવ્યા? ગોપાલ ઇટાલિયા તો ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં બી આયા. આ વખતની ચૂંટણી આ તો અમે સમજ્યા નહીં. આરેલો સેનાપતિ અહીંયા આઈને શું કે છે? આરેલો સેનાપતિ અરવિંદ કેજરીવાલનો આટલો બધો સારો કામ હતો. અરવિંદ કેજરીવાલ ખરેખર સારો કામ કર્યો તો હારી કેમ ગયા? દિલ્હી તો રાજધાની ભારત દેશની, તો જાગૃત પબ્લિક. પણ સવાલ એ છે ને, સવાલ એ છે ધનજીભાઈ કે જે રીતે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે જે રીતે ગોપાલ ઇટાલિયાને જન સમર્થન મળી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને આમ આદમી પાર્ટીને હરાવવા માટે ભેગા થઈ ગયા છે. હવે જન સમર્થન એટલે જન સમર્થન વિસાવદરની જનતાએ ભૂપતભાઈ ભાયાણીને જંગી મતોથી જીતાડી અને એમને જન સમર્થન જ આપી દીધું. અને એ વખતે ગોપાલભાઈ ઇટાલિયા પ્રદેશ પણ ભૂપતભાઈ તો જતા રહ્યા ને. હું તમને એ જ કહેવા માંગુ છું, ભૂપતભાઈ જતા રહ્યા. તમે એ નિવેદન સાંભળ્યું છે? આમ આદમી પાર્ટીના ડોક્ટર જે અત્યારે અપક્ષમાં ઉભા એમને શું નિવેદન આપ્યું કે અમે કીધું તું ગોપાલભાઈને કે તમે ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ ના આપો, કે ભૂપતભાઈ ભાયાણી જતા રહેશે, આવું કરશે. આ નિવેદન તમે સાંભળ્યું જ નહીં? તો ગોપાલ ઇટાલિયા પ્રદેશ અધ્યક્ષ હોવા છતાં આટલા બુદ્ધિશાળી છે, હોશિયાર છે, તો એમને કેમ ભૂપત ભાયાણીની ટિકિટ આપી અને વિસાવદરની જનતાએ ભૂપતભાઈ ભાયાણીને જીતાડ્યા? હર્ષદભાઈ રીબડિયાએ પક્ષથી પક્ષ પલટો કર્યો એટલે જનતા એમને નકારી દીધા, એટલે ભૂપતભાઈ ભાયાણીને જીતાડ્યા. ભૂપતભાઈ ભાયાણી જતા રહ્યા તો હજી ફરીથી ગોપાલને જીતાડે, આમ આદમી પાર્ટીને જીતાડી. શું કામ ભાઈ? કારણ શું? તો એમને તો ભરોસો ના કોઈના ઉપર રહ્યો જનતાનો તો. અને જનતાનો જન સમર્થન મળી રહેતું હોય આટલું બધું તો સારું છે. તો તમારે બીજું કરવાની જરૂર જ છો. મત તો જનતાએ જ આપવાના. પણ ગોપાલભાઈને 2 મહિના પહેલા ચૂંટણીની તારીખ કોઈ નક્કી નથી થઈ, કશું થયું જ નતું. એ પહેલા હારેલા સેનાપતિ દિલ્હીથી આયા અને ગોપાલની જાહેરાત કરી. આવી શું ઉતાવળ? કારણ શું? અરે એ તો એમની પાર્ટીનું નક્કી કરેલું છે ને. એ એમની પાર્ટી નક્કી કરે કે એમને ક્યારે ઉમેદવાર ઉતારવો, એ લોકો તૈયારી નક્કી કરે. દરેક પાર્ટીની અલગ રણનીતિ હોય. કોંગ્રેસ પણ અત્યારથી 27 ના અનાઉન્સ કરી દે ને, શું ફરક પડે? હા, તો હું તો એ જ કહેવા માંગુ છું કે ત્યાંના સ્થાનિક જે આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે એ મેડમ નારાજ જ છે. તમે બેન એ તો જુઓ, રેશમાબેન નું નિવેદન તમે સાંભળ્યું છે, તો એ રેશમાબેન નું નિવેદન કોઈ ચોક્કસ નિવેદન નતું. એમને પણ લૂલો લંગડું નિવેદન આપ્યું. તો રેશમાબેન ની ગણતરી નહીં. રામભાઈ ધડુક આજે જે પ્રદેશ મંત્રી પકડોને પૈસાના વહીવટમાં, એમને પોતાનું પૂર્યું હતું. પણ ગોપાલભાઈ લગ્ને કુંવારા. હું તો ખરો, હું કતાર ગામમાં ઉભો રહ્યો. 55,000 મત કતાર ગામમાંથી મળ્યા. કતાર ગામની જનતા એવું કહી રહી છે કે ભાઈ અહીંયા કોઈ દર જોવા હે નહીં, અમારે તો જોવા ગોપાલભાઈ જેવા કલરના. તો વિસાવદરની જનતા એવું કહી રહી છે. અને જનતા શું કરવા સ્વીકારે? જનતા તો સ્થાનિક હોય તો એની વાત, દર્દ, પીડા, એને સમસ્યાઓ કહી શકજો. ગોપાલભાઈ તો કહી જશે, કઈ આવશે. એટલે કોઈ જન સમર્થન મળે એ કોઈ મહત્વનું નથી. જન સમર્થન તો હું તો સીધું લોજિક એક જ વિચારું છું, જન સમર્થન આટલું બધું હોય તો આ મગજમારી કરવાની, આ તોફા કરવાની જરૂર જ નહીં.
તમે દારૂ મુકાયો, દારૂ પકડાયો, પૈસા આપ્યા ને આ આપ્યા, તમારે એ પકડાઈ ગયો મહામંત્રી, તો એ પૈસા ચોથી લાયા? સ્વાભાવિક છે 25-50 હજાર રૂપિયા આપણે ત્યાં ગયા હોય તો 25-50 હજાર રૂપિયા આપણા ભાઈ હોય, સ્વાભાવિક છે. ચૂંટણીનો માહોલ હોય, દૂરથી ગયા હોય, તો આ તો કોઈ વાત હે? તમે કહી રહ્યા છે કે ચૂંટણીનો માહોલ હોય, અને ચૂંટણીના માહોલમાં, કારણ કે ત્યાં આગળ લોકો એવું કહી રહ્યા છે કે ધીરે ધીરે હવે ભાજપ કોંગ્રેસ એક થઈ અને કામ કરી રહી છે, અને એ કામ જે કરી રહી છે, હા બોલો બોલો. અને એ જે કામ કરી રહી છે એમાં ક્યાંક ગોપાલ ઇટાલિયા ફાવતા હોય એવું અત્યારે ત્યાંના લોકોને લાગી રહ્યું છે. બેન, આ દેશની જનતાને બધી ખબર છે. અન્ના કેજરીવાલ એન્ડ કંપની દ્વારા જે જન લોકપાલ આંદોલન કરવામાં આવ્યું હતું એનાથી આ દેશની જનતાને શું મળ્યું? કેમ ગોપાલભાઈમાં હિંમત નહીં બોલવાની? શું મળ્યું? અને તમે કોનું વડાપ્રધાન બનાવવા માટે આખું પિક્ચર બનાવ્યું હતું? એનું ફંડ ક્યાંથી આવતું હતું? આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર, ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યાલયની અંદર બાપુનું ગુજરાત, સરદારનું ગુજરાત કહેવામાં આવે છે. એ ગુજરાતમાં બાપુનો અને સરદાર સાહેબનો ફોટો નહીં, અને એમની કોઈ ગણતરી નહીં. અને જન લોકપાલ બિલ આવ્યું, મારા જોવું મને બોલો ગોપાલ ઇટાલિયન તાકાત હોય તો દિલ્હીના અંદર એક પણ એવી સ્કૂલ બતાવો કે જેને નવી જમીન લઈ અને નવી સ્કૂલ બનાવી એવું મને બતાવો. મારે જોવું, બતાવો, મારે જોવું. તમે થીગડો મારો, રંગ રોગાન કરો, ફલાણું કરો, ઢીકણું કરો, તો એ ગોપી મોડમ એ તો મુયા કરી શકું. અને એ તો લોકોને બતાવવા માટે એટલું તો કરવું પડે. થીગડો મારીને, કલર કરીને, 4 લાઈટો હારી નોખાઈ દીધી, સીન સપાટા કરે, આટલું બધું તમે સારું કર્યું તું, તમે હારી કેમ ગયા? બધી બનાવટી વાતો. ગોપાલભાઈ ની પરિસ્થિતિ હાલ એવી છે કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે આથી જીવતો લાખનો, મરે તો 1.25 લાખનો. ગોપાલભાઈને કિંમત કરાવી પોતાની. બાકી વિસાવદરની જનતા બુદ્ધિશાળી, સમજુ હોય, દરેક વિસ્તારની જનતા સમજુ જ હોય કે આપણે ક્યાં જવું, આપણી સમસ્યા કોણ સમજે. 4 માણસો સોશિયલ મીડિયાની અંદર લાઈક આ ગોપાલભાઈને કતારગામમાં કેટલું જન સમર્થન મળ્યું હતું? 2022માં કેટલું સીન સપાટો દેખાતો હતો, બધાને એવું લાગતું હતું. અને પાટીદાર સમાજના એક અગ્રણી વડીલ કે જેમનું નામ છે, ત્યાં અમે બેઠા હતા, એમની પાસે અમે બેઠા હતા, હું અને મિથિલેશભાઈ અમીન, અને બેઠા હતા. અને એ અગ્રણી પોતે એવું કહેતા હતા કે તમે ખોટા પડજો પાટીદાર. મેં કીધું સાહેબ, હું ખોટો પડું ને તો આજીવન તમને મોઢું નહીં બતાવું, આજીવન તમને મોઢું નહીં બતાવું. હું ખોટો પડું તો આ તો હું તો તમે પોતે ત્યાં વિસાવદર ગયા? વિસાવદર બેન જવાનો હતો, પણ પ્લેન દુર્ઘટના જે ઘટી ને, હું તો કોઈ નેતા નથી, તમે સમજી લો. હું તો દિલથી લડાઈઓ, ભાવનાઓથી લડવા વાળો વ્યક્તિ. મને જે સાચું લાગે સાહેબ, એ વિમાન દુર્ઘટનાનું હું જવાનો જ હતો. મેં પોસ્ટ મૂકી હતી કે હું 3 દિવસ વિસાવદરમાં ધામા નાખીશ, અને સરદારની વિચારધારા અમારામાં. હું પોતે સરદાર વંશી છું, અને મોટેરા સ્ટેડિયમની જ મારે વાત કરવાની હતી. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું માદરે વતન કરમસદને જે નકશામાંથી મિટાવવાની કોશિશ કરી રહી, આ બંને લડાઈ અમે સમિતિ લડી રહ્યા છીએ, અને એ જ અમારે વાત કરવાની હતી. પણ સવાલ એ એને લઈને જવાનો હતો. પણ ધનજીભાઈ, સવાલ એ છે ને કે એ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અત્યારે. આમ આદમી પાર્ટી તો ક્યાંય નથી ગુજરાતની અંદર. હું એમ કહું છું ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો તમે એક જ વાત હું તમને એ તો કહેવા માંગુ છું બેન કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને એટલે એમને બદલ્યું કેન્દ્રમાં, ગુજરાતમાં, એટલે એમને નામ બદલી દીધું. આપણે કશું ના કરી શકીએ, સાંત્વના તો પાઠવી શકીએ. ગોપાલભાઈ એ કેમ નહીં બોલી શકતા? સરદારના વિશે નહીં બોલ. તમે જો 8 ચોપડીની વાત કરશી, 8 ચોપડી ભણેલો મંત્રી, પણ 4 ચોપડી ભણેલો મંત્રી એક દિલ્હીમાં બેઠો હોય, એના વિશે નહીં બોલ. જો મિની મ્યાઉ થઈ જાય. અને 4 ચોપડી ભણેલા મંત્રીએ 8 ચોપડી ભણેલા વ્યક્તિને મંત્રી બનાવ્યો. અને જે 4 ચોપડી વાળો મંત્રી જે ને, એ જયારે ઈચ્છા એની નહીં હોય કે ભાઈ મને હટાવી દો એટલે હટી જશે. મોટેરા સ્ટેડિયમ પર નામ કોને બદલ્યું? તો એના વિશે નહીં બોલવું. બદલ્યું અને પોતાનું નામ લખાયું. જીવતા જગતથી વડાપ્રધાન શ્રીએ કર્યું, હું તો સ્પષ્ટ કહું. પણ વડાપ્રધાન શ્રી વિશે નહીં બોલે, ઈ નહીં બોલવાનું. ત્યાં મિની મ્યાઉ. હર્ષભાઈને ડ્રગ સંઘવી, તમે સમજી લો, ડ્રગ સંઘવી. અને તમે તમારી વિચારધારા જે હતી, તમે બહુ વિરોધ કર્યો, બહુ એટલે જબરજસ્ત.
ત્યારે તમે 2017 ગોપાલભાઈએ કોનો પ્રચાર કર્યો? પૈસા લઈને પ્રચાર કર્યો. મારી પાસે પ્રૂફ છે. 2019 ગોપાલભાઈએ કોનો પ્રચાર કર્યો? તો પૈસા લઈને પ્રચાર કર્યો. મારી પાસે પ્રૂફ. હું આક્ષેપો આરોપો નથી લગાવતો, ઠોસ જે સાચું હોય બોલું. અને કાલના લાઈવ વિડીયોમાં હું આ બોલ્યો હતો. અને એવા તમને 4-5 દાખલા બતાવું. બીજી વાત, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મારા મિત્રો, વિચારધારા ભલે એમની ગમે તે હોય, એમાં મેલ પણ છે, ફિમેલ છે, અમારી વાતો થતી જ હોય, તો એ પોતે એવું કહે છે. હવે એમનો ઓડિયો ક્લિપો જે કોલમાં વાત થઈ હોય આપણે કોઈ રજૂ કરીએ તો એ લોકોને આપણા ઉપરથી ભરોસો અને વિશ્વાસ ઉઠી જાય. આ ગોપાલ જે હાલ કહી રહ્યા છે ને કે અમારા કાર્યકર્તાને 2 લાખ આલ્યા, ભાઈ તાર કાર્યકર્તાઓ કશું ન આપીએ ને તો એમને કોઈ, પણ અમે એવા હલકા નહીં કે એને ઓડિયો ક્લિપ રજૂ કરાય. અને એ પણ આવા સમય રૂબરૂપ જયારે જરૂર પડશે ત્યારે કહીશું. એ કાર્યકર્તાઓ મેડમ એવું ચોખ્ખું સ્પષ્ટ શબ્દોમાં કોઈ કે આ અમારા અંગાથી આ માણસ કોઈ દાડો વાત નહીં કરતો. અને તમે ગોપાલભાઈ નું જોજો, પાર્ટીનું મહત્વ વધારે ગોપાલ ઇટાલિયા કદી એ નહીં હાલે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એમનું પણ મહત્વ નહીં હાલે. ગોપાલ પોતે મોટો કરવાની વાત કરશે. હું જ છું સર્વસ્વ, હું ન હોય તો પાર્ટી નહીં ગુજરાતમાં, હું નથી કજુ નથી. ગોપાલ એટલો સારો હતો 100%. ગોપાલ ઇટાલિયાથી પરફોર્મન્સ સારું થયું 2022 તો પ્રદેશ અધ્યક્ષમાંથી શું કામ હટાયા? શું કામ ઈશુદાનભાઈ ગઢવીને લાયા? અને ગોપાલ ઇટાલિયાને મહારાષ્ટ્રની અંદર એમને પ્રભારી બનાયા. તો મહારાષ્ટ્રની અંદર તો ઉલટ નિવેદનો ન આપતા, કારણ કે મહારાષ્ટ્રની જનતા મારે જો માર પડે. જો મહારાષ્ટ્રમાં તમે કોઈ મંત્રી વિશે, નેતા વિશે, ફલાણા વિશે, ઢીકણા વિશે બોલો ને તો એ કોણ પટ્ટો હુજી જાય તમારા. એ એવી સિસ્ટમ. એટલે હોય ગમે તે ભાવ બોલી શકો તમે. અને પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલ ઇટાલિયા અત્યારે ગુજરાતમાં છું. તો ગોપાલ ઇટાલિયા તમે જો બધો વિસાવદરની ચૂંટણીના ઉમેદવાર છે. એનું વિસાવદરની ચૂંટણીના ઉમેદવાર તો કાલ હવારે બન્યા. એ કોઈ 15-20 વર્ષથી નહીં બન્યા, કાલ હવારે બન્યા. એના પહેલા એમનું રિએક્શન જુઓ, એના પહેલાનું એમનું બોલવાની ફલાણું ઢીકણું તમે જો. હું જ છું, કોઈને કશું સમજતો જ નહીં. આ વ્યક્તિ કોઈ નહીં સમજતો. કોકના માતા પિતા, દેશના પ્રધાનમંત્રી જીનો માતાજીને 100 વર્ષનો એમનો અપમાનજનક શબ્દો બોલ્યા. હું કેટલાય વિડીયો બનાવ્યા, પણ હું કદી કોઈના માતા પિતા ઉપર જલ્દી નહીં બોલતો. અને એમાં દેશના વડાપ્રધાનના માતા પિતા વંદનીય, કોઈ પણ ના માતા પિતા, તો એમનો જૂનો વિડીયો એ બોલે. તમને એવું એમના જૂના વિડીયો ની અંદર એમને અપમાન કર્યું. અને મને તમે જો, હમણાં એક ભાઈ મને કહે કે તમે આમ બોલે. અલ્યા ભાઈ, તમારી પાસે કોઈ એવું છે? તમે પોતે જાતનું કહો છો વકીલ છો, હાઈકોર્ટ, આટલું હું ભણેલો ગણેલો છું, તો તમે છો બરોબર છો, ભણેલા ગણેલા, તો તમે શું બોલી રહ્યા તો તમને ખબર પડવી જોઈએ. વકીલ તમે એકલા તો છો જ નહીં, પાટીદાર સમાજમાં કેટલા વકીલ, અને એના સિવાય અન્ય કેટલા વકીલો. તો કોઈ વકીલની આવી તો ભાષા જ નહીં. તમે શું સાબિત કરવા માંગો? અને હું બોલું મારો એકો સાચો, બધાનું કોઈ છે આના અંગાત મારી ડિબેટ કરો, આમ કરો, આવી જોઈએ મારી સાથે. હું કઉ છું ગોપાલભાઈ મારા અંગાત આવી ગયો, તમારા વિડીયો માધ્યમ દ્વારા કહું. ગોપાલ કે તારી, ગોપાલ કે, ગોપાલ જો કે ડિબેટ કરીએ અમે બે. ચલો, હું તો એને જેટલું ભણેલો નહીં. મને 5 સવાલોના જવાબ આપ. તું મને 5 સવાલો પૂછજે, એના મારા ભાઈ જવાબ હજી ઠીક કઈ નહીં. મારા 5 સવાલોના તું જવાબ આપજે, ના હોય તો ના પાડજે. આવી જ આપણે ડિબેટ કરી, 5 સવાલની ડિબેટ. ભલે તું આટલું બધું ભણેલો રહ્યો, ખબર પડે ને લોકોને કે અન્ના હજારે આંદોલન થી, અન્ના કેજરીવાલ આંદોલન થી આ દેશની જનતાને શું મળ્યું? $87 થયો. વિદેશમાંથી કાળું નાણું પરત આવ્યું. પણ ધનજીભાઈ, સવાલ તો એ છે ને કે સત્તામાં તો ભારતીય જનતા પાર્ટી છે. અરે બેન, દિલ્હીમાં તમે હજી મારી વાત નહીં સમજતા. સત્તામાં ભલે ભારતીય જનતા પાર્ટી રહી, દિલ્હીમાં તો નથી ને. દિલ્હી કેવી રીતે ભારતીય જનતા પાર્ટી જનતાએ હરાઈ દીધી ને? એટલે તો આ તો હું તો એ તો કહું છું, આ તો હું તો એ તો કહું છું કે સત્તામાં તો હતા તમે, તો તમે કેવું કામ કર્યું તે તમને જનતાએ હરાઈ દીધા. તમારો કામ સારો હતો તો તમને શું કામ હરાયા? અને એ પણ પાર્ટીના સુપ્રીમો. શું વિચારધારા હવે થયું? હવે અરવિંદ કેજરીવાલની વિચારધારા થયું. હવે આ રખડતું સૈન્ય, હારેલા સેનાપતિનું રખડતું સૈન્ય શું કરવા માંગે? શું કરશે? કોઈ ઇતિહાસ છે તમે જોયો? સેનાપતિ હારી જાય ને સૈન્ય કોઈ કામનું ના રહે. એ રખડા સૈન્ય, એનાથી વિશેષ થયું. શું કામનું? કેમ હારી ગયા તમે? આટલા બધા ઈમાનદાર હતા, તમે જેલમાં જી આવ્યા, તમારા અડધું મંત્રીમંડળ જેલમાં જી આવ્યું.
તમે આ કેવી રીતે જીયા? પછી કોઈ અમારા તાનાશાહ રવૈયો, અને બધો રવૈયો સાચો, તાનાશાહ રવૈયો અપનાવ્યો 100%, અમે તમારી સાથે છીએ, પણ એનો મતલબ એ નથી. પણ તમારું કંઈક તો એવું હશે તો તમને પૂરી દેવામાં આવે. મેડમ, કોઈ રસ્તો નહીં, કોઈ સરકાર. એટલે આજે તમે સમજી લો કે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આજે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવામાં જે પ્રધાનમંત્રીજીનો નારો હતો ને, એ નારાને આ લોકો સહયોગ કરતા હતા. અને પ્રધાનમંત્રીજી હોશે હોશે આ નારો બોલતા હતા ને, એનું કારણ એમને ખબર કે આપણી બી ટીમ આપણે મૂકી દીધી. એક છેલ્લો ટોપિક હું તમને કહું, તમને ઘેર બેહી જશે. 2002 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, એટલે પહેલી ચૂંટણી થઈ ગોધરા કોણ વખતે, તો ભારતીય જનતા પાર્ટીની 127 સીટો આવી. ગોધરા કાંડ હોવા છતાંય તમે સમજો મારવા. ત્યારબાદ 2007 માં ચૂંટણી થઈ તો સીટો ઘટી. 2012 માં ભારતીય જનતા પાર્ટીની સીટો ઘટી. 2017 માં હારે એવી પોઝિશન થઈ જઈ. 2022 માં ભૂપેન્દ્રભાઈની સરકાર રેકોર્ડ બ્રેક સીટો લાવે. આ જસ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને, એટલે એમને જસ લેવો હતો, પણ એ જસ એમને ના મળ્યો, ભૂપેન્દ્રભાઈને મળ્યો. આનું કારણ શું? કોંગ્રેસ તો એમને 30, 40, 50 સીટો લાવતી હતી. એથી તમે નીકળો ગાંધીનગરમાં. ગાંધીનગરમાં કોંગ્રેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોંગ્રેસની સરકાર આવતી. ઈકણ આમ આદમી પાર્ટી આવી. 34 સીટો ઉપર એવું રિઝલ્ટ આવ્યું કે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના મત ભેગા કરો તો ભારતીય જનતા પાર્ટીથી વધારતો હોય. તો તમે સમજી લો કે 40 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીની મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સરકાર બની છે. એથી તમે હેડો સુરત. એથી તમે સુરત જો, એટલે કોંગ્રેસના 27 કોર્પોરેટરો હતા, 27 કે 28 કોર્પોરેટરો હતા. આમ આદમી પાર્ટીના 21 કોર્પોરેટરો જીતીને આવ્યા. 2020-21 જીતીને આવ્યા. એમાં શાસક પક્ષ મજબૂત થયો કે વિરોધ પક્ષ મજબૂત થયો, મને સમજાવો. તો શાસક પક્ષને તો 27 હતી, એને તો આ કોંગ્રેસની 27 સીટો હતી અને આમ આદમી પાર્ટીની 21 થઈ. એટલે 7-8 સીટો ઉપર તો શાસક પક્ષ મજબૂત થયો, વિરોધ પક્ષ 7-8 સીટો ઉપર નબળો પડે. તો મેડમ, આ કઈ લોજિક? આ કઈ લોજિક મત આ સમજવું. સવાલ એ આવે છે કે કોંગ્રેસ મજબૂત ના થઈ શકી ત્યારે આમ આદમી પાર્ટી મજબૂત થઈ ને. અરે તમે સમજ્યા નહીં. કોઈ પણ વસ્તુ પાટીદાર સમાજ, તમે સમજી લો એક લોજિક. તમને આ લોજિક ઘેર બેસી છે. પાટીદાર અનામત આંદોલન વખતે 2015 માં તમે જોઈ લો, ભૂકા કાઢને કહેતા, અને અમનો ડર ખોફ પઈ ગયો. 2017 માં મોદીજીને ખોફ પઈ ગયો કે આપણું પિક્ચર પૂરું થઈ ગયું છે. હાર્દિક પટેલ ફલાણું ઢીકણું બધો લેવા માંડે. અલ્પેશભાઈ કથરિયા ને બધા આમ આદમી પાર્ટીમાં જ્યાં, ગોપાલ ને બધા આમ આદમી પાર્ટી, ત્યાંથી કોઈ સંતોષકારક થતું નતું. હાર્દિક પટેલને લેવાથી કોઈ જન સમર્થન મળ્યું ના, ઉપરથી વિરોધો થયા. એટલે ભાજપ બીવાણી કે હજી કંઈક લોચો પડશે. એક ત્રીજો એવો વ્યક્તિ તૈયાર કરો. ત્રીજો કર્યો ગોપાલ, અને ગોપાલે યુવાનોની અંદર ગોપાલની લોકચાહના, એમાં 100%ની વિચારવાની વાત, અને વિચારવું પડશે નહીં, સ્વીકારવું પડશે. ત્રીજો ગોપાલનો ઉભો કર્યો. ગોપાલ, તું આવી જા. મહામંથન એપિસોડ ચાલે વીટીવી ઉપર, લોકો જોવા માટે તલ પાપડ થઈ જાય, રાહ જોઈને બેઠા હોય કે ઈશુદાનભાઈ ગઢવી કઈ આવે. એ ઈશુદાનભાઈ ગઢવીની 1 વર્ષ પહેલા મેં પોસ્ટ મૂકી હતી. 1 વર્ષ પહેલા વીટીવી માં મહામંથન નો કાર્યક્રમ કરતા ઈશુદાનભાઈ ગઢવી એ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરશે, અને 2022 વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના ગુજરાતના સીએમ ના ચહેરા, હજી તમે મારો વિડીયો જોઈ લો અને આ જોઈ. હું ખોટું બોલતો. 1 વર્ષ પહેલા મેં ભવિષ્યવાણી કરી. 1 વર્ષ પહેલા મેં ભવિષ્યવાણી કરી હતી. પાટીદાર સમાજની સોપારી લેવામાં અને ત્રીજા મોરચાનો ઉભો કરવામાં કોઈનો ફાળો છે. યુવાનોને રાજનીતિના નામ હોદ્દાઓ આપીને ગુમરાહ કરવામાં જો કોઈનો ફાળો છે તો ગોપાલ ઇટાલિયાનો છે. અને ગોપાલ ઇટાલિયા એ કરી. હવે શું થાય છે? વિસાવદરના લોકો શું નક્કી કરે છે એ તો કાલે મતદાન થશે એટલે વિસાવદરની જનતાએ નક્કી કરી દીધું. તમને કહી દઉં છું, ગોપાલભાઈનો ગરબો ઘેર લખી દેજો. મારા શબ્દો આ લાઈવમાં બોલું. હવે ગોપાલભાઈને ત્રીજો ચોકડ ઉભું રહેવું. મેડમ, મેં તો તમને વિધાનસભાની અંદર કીધું હતું કે બહુમતી નહીં આવે. ખુરશીના 4 પાયામાં 1 પાયો તૂટી ગયો હતો, વડાપ્રધાનનો તૂટી ગયો ને. આ તમને કહું છું, લખી દેજો.
ચલો કઈ વાંધો નહીં ધનજીભાઈ, તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.